જયરાજ આહિરની જયરાજ આહિરની જીત થઈ મિત્રો। જયરાજ આહિર જે દાઢા ઉપરથી જે ચૂંટણી લડી રહ્યા હતા એમાં તેમની જીત થઈ છે। પણ મિત્રો જીતનો જશ્ન જાય છે કોના ઉપર? કેમ કે તેમની જીત થઈ છે અને તેમની બહેન સોનલબેન ડેરની હાર થઈ છે। તો મિત્રો હાર જીત તો થઈ છે, પણ કેમ સોનલબેનની કેમ હાર થઈ? જયરાજ આહિરના કારણે। હા મિત્રો, સોશિયલ મીડિયાની અંદર તમે અત્યારે જોતા હશો કે હમણાં એક દિવસ પહેલાં જે ચૂંટણી થઈ હતી એની અંદર માયાભાઈ આહિરની દીકરી અને જયરાજ આહિર બંને ટિકિટો મળી હતી, બંને લડી રહ્યા હતા। પણ જયરાજ આહિરની દાઢા ઉપરથી જીત થઈ છે અને સોનલબેન ડેરની હાર થઈ છે। તો મિત્રો હાર પાછળનું કારણ છે જયરાજ આહિર, અને જયરાજ આહિરની જીત થઈ તો તેની પાછળ કોણ? તો મિત્રો જયરાજ આહિર અને જે તેમની બહેનને ટિકિટ મળી હતી અને મિત્રો જે ચૂંટણી પતી ગઈ છે, પણ અત્યારે વાત એ બહાર આવી છે કે જયરાજ આહિરના લીધે સોનલબેન ડેરની હાર થઈ છે। મિત્રો એની પાછળનું પણ એક કારણ છે, કેમ કે મિત્રો જયરાજ આહિરનો જે વિવાદ ચાલ્યો હતો એ વિવાદના કારણે તેઓ ત્યાં બોરડાની અંદર ચૂંટણી નહોતા લડ્યા। જો કદાચ ત્યાં તેઓ ટિકિટ ઉપર ઊભા રહ્યા હોત તો તેમની પણ હાર થત, કારણ કે કોળી સમાજના લોકો દ્વારા એ હાર અપાવવામાં આવી છે। કેમ મિત્રો? બગદાણાનો જે વિવાદ થયો હતો તેમાં ખુલ્લેઆમ કહેવામાં આવ્યું હતું કે હવે અમે આહિર સમાજ અને માયાભાઈ આહિર અને જયરાજ આહિરને સપોર્ટ નહીં કરી, પણ મિત્રો તેમની બહેનને ઊભા રાખવામાં આવે અને મિત્રો ખરેખર સોનલબેન ડેરને માયાભાઈ આહિરના લીધે કે જયરાજભાઈ આહિરના લીધે ટિકિટ નથી મળી, સોનલબેનને તેમના સસરાના લીધે ટિકિટ મળી હતી। ઘણા બધા અત્યારે ન્યૂઝની અંદર તમે જોઈ શકો છો કે માયાભાઈ આહિરની દીકરીની હાર થઈ, પણ મિત્રો ખરેખર જોવા જઈએ તો માયાભાઈ આહિરના લીધે તેમને ટિકિટ નથી મળી, તેમને ટિકિટ મળી હતી પોતાના સસરાના કારણે। પણ મિત્રો જયરાજ આહિરની જીત થઈ છે, 2000 કરતાં વધુ વોટથી તેમની જીત થઈ છે, અને જે છેલ્લા 2-3 ઘણા દાયકાઓથી જે કોંગ્રેસનું રાજ ચાલતું હતું એમાં જયરાજ આહિરની જીત થઈ છે, એટલે કે ભાજપની જીત થઈ છે। જયરાજ આહિર અવારનવાર ચર્ચાઓમાં વિવાદોમાં હોવા છતાં પણ એમની જીત થઈ છે ભારે વોટોથી। પણ મિત્રો અત્યારે તેમનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, અને ખરેખર જોવા જઈએ તો જે નવનીત બાલદિયા સાથે જે તેમનો વિવાદ ચાલ્યો હતો, આ વિવાદ જોતા તો એવું લાગી રહ્યું હતું કે કોળી સમાજના લોકો પણ એવું કહી રહ્યા હતા કે જયરાજ આહિર ગમે ત્યાં ઊભા રહેશે, હાર થવાની નક્કી છે। પણ જયરાજ આહિરની જીત થઈ છે। હા મિત્રો, જયરાજ આહિરની જીત થઈ છે અને 2000 કરતાં પણ વધુ વોટોથી તેઓએ જીત મેળવી છે। તેમના જીતના જશ્નનો પણ તમને વિડીયો જોયો હશે, અને હું તમને વિડીયો અંદર જોઈ શકો છો અહીંયા। આ એ વિડીયો છે જે તેમની જીત થયા બાદ તેમનો માહોલ। કેમ કે મિત્રો જયરાજ આહિરનો જો આટલો બધો વિવાદ ચાલ્યો છતાં પણ તેઓ આટલા વોટોથી આટલા મતોથી જીત્યા છે, પણ એમની બહેનની હાર થઈ છે। તો આ હાર કોની કહેવાય? જયરાજ આહિરની કે માયાભાઈ આહિરની? મિત્રો ઘણા બધા લોકોની એવી કમેન્ટો હતી જે આપણે સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ થઈ રહ્યા હતા। આ વિડીયોની અંદર કમેન્ટો જોવા જઈએ તો ખબર પડી કે જયરાજ આહિરને કોળી સમાજે પાવર બતાવ્યો છે, પણ મિત્રો જયરાજ આહિર તો જીતી ગયા છે, પણ એમની બહેનની હાર થઈ છે। કોળી સમાજનો જે વિવાદ ચાલ્યો હતો ને જે તેમનો 1 મહિના જેટલો જે સોશિયલ મીડિયાની અંદર ચાલ્યું હતું એનો પણ થોડો ઘણો અસર અહીંયા જોવા મળી હશે। પણ મિત્રો ખરેખર જયરાજ આહિરનો આટલો વિવાદ થતાં પણ જો તેમને જીત મળે છે ને એ મોટી વાત છે। અને મિત્રો અવારનવાર હાર જીત તો થતી રહે છે, પણ મિત્રો અત્યારે જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે માયાભાઈ આહિર એમની દીકરીની કે હાર થઈ છે, મિત્રો એ વાત જવા દઈએ તો વાત કરીએ નવનીત બાલદિયાની કે નવનીત બાલદિયા કહેતા હતા જયરાજ આહિર સામે હું ઊભો રહીશ તો ઊભા તો નહોતા રહ્યા, પણ જયરાજ આહિરની જીત થઈ ગઈ છે। તો મિત્રો અત્યારે જે સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ થઈ રહ્યો છે એ વિડીયો જુઓ, અને આ વિડીયો જોયા બાદ તમે લોકો શું કહેવા માગો છો કમેન્ટ કરી શકો છો। બાકી ઘણા બધા લોકો આ જીતથી ખુશ પણ છે અને નાખુશ પણ છે, તો તમે લોકો આ વિશે શું કહેવા માગો છો કમેન્ટ કરજો। બાકી અત્યારે જે જયરાજ આહિરનું જીત બાદનો જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે વિડીયો જુઓ, અને માયાભાઈ આહિર વિશે અને એમના છોકરીની એટલે કે સોનલબેનની જે હાર થઈ છે એમાં કારણ શું મેન રહ્યું છે એ પણ તમે કમેન્ટ કરી શકો છો। બાકી અત્યારે જયરાજ આહિરની જે જીત થઈ છે એના માટે જયરાજ આહિર માટે જે પણ શુભેચ્છા પાઠવી હોય પાઠવી શકો છો। બાકી અત્યારે જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને ઘણા બધા લોકો ચૂંટણી પતી ગઈ છે મિત્રો, ખરેખર પણ એની બાદ પણ જે અત્યારે ચર્ચાઓ ચાલી રહી છે એના વિશે આપણે વાત કરવી છે, તો તમે લોકો આ વિશે શું કહેવા માગો છો કમેન્ટ કરી શકો છો। બાકી વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને વધુમાં વધુ શેર કરજો, અને આ વિશે તમે લોકો શું કહેવા માગો છો કમેન્ટ કરી શકો છો। બાકી અત્યારે જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે વિડીયો